જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ। આગામી તારીખ 13 ઓગસ્ટથી ભગવાન મહાદેવજીને અત્યંત પ્રિય માસ એટલે કે શ્રાવણ માસનો શુભ પ્રારંભ થઈ રહ્યો છે। તો એ સંપૂર્ણ શ્રાવણ માસ દરમિયાન જપ, તપ, અનુષ્ઠાન આદિ ધાર્મિક કાર્યો કરી ભગવાન મહાદેવજીને પ્રસન્ન કરી એમના આશીર્વાદ પ્રાપ્ત કરવાના દિવસો છે। તો આ બે કાર્યો આપણે શ્રાવણ માસ દરમિયાન ફરજિયાત કરવાના છે। તો સૌપ્રથમ શ્રાવણ માસ દરમિયાન આપના આસપાસની અંદર ભગવાન મહાદેવજીનું મંદિર હોય ત્યાં જઈ તાંબાનો કળશ લઈ એક કળશ જળ ચડાવવાનું છે અને સંપૂર્ણ શ્રાવણ માસ દરમિયાન રેમ નમો ભગવતે મહારુદ્રાય નમઃ આ મંત્રની એક માળા કરવાની છે। વિશેષ મહાદેવજીને પ્રસન્ન કરવા, મહાદેવજીના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે રુદ્રાભિષેક, શિવ મહાપૂજા, બિલ્વપત્ર અર્પણ, અલગ અલગ દ્રવ્યો, અલગ અલગ ઔષધિ દ્વારા ભગવાનનો અભિષેક કરવામાં આવશે। તો આપે પણ એ કાર્યની અંદર સહભાગી થવું છે તો નીચે આપેલ નંબર ઉપર કોન્ટેક્ટ કરી આપનું નામ નોંધાવો। તમે પણ આ ધર્મ કાર્યની અંદર જોડાઈ ભગવાન મહાદેવજીના આશીર્વાદ પ્રાપ્ત કરો અને ગુરુદેવો દ્વારા સંપૂર્ણ શ્રાવણ માસ દરમિયાન આપના નામનો સંકલ્પ કરી અને અભિષેક, બિલ્વપત્ર અર્પણ કરવામાં આવશે। તો આપ પણ આ ધર્મ કાર્યની અંદર જોડાવો। નીચે આપેલ નંબર ઉપર કોન્ટેક્ટ કરો। વિશેષ માહિતી માટે આપ અમારો કોન્ટેક્ટ કરી શકો છો। વિડીયોને વધુને વધુ શેર કરો, લાઈક કરો, કોમેન્ટની અંદર હર મહાદેવ તો અવશ્ય લખજો। આવી જાણકારી માટે અમારા પેજને ફોલો કરી લો। જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ।